માયાભાઈ આહિરનો થોડા દિવસો પહેલા એક વિડીયો સામે આવ્યો હતો। ડાયરામાં તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે થોડું તેઓ ભાન ભૂલ્યા હતા અને એવું કહી દીધું હતું કે જે રેશનિંગનું અનાજ ખાય છે એ વિડીયા બનાવીને સરકારી અધિકારીઓને એવું કહે કે તમે અમારા ટેક્સના પૈસાથી પગાર લ્યો છો, જાણે એમના બાપુજી પગાર ન કરતા હોય। હવે આ મામલે માયાભાઈ આહિરની સતત ટીકા થઈ, નિંદા થઈ, લોકોએ એમને ટેક્સનો કાયદો ભણાવ્યો, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ શું હોય એ ભણાવ્યું, અર્થશાસ્ત્રીથી લઈને પત્રકારો સુધી તમામે એમને બેઝિક જે કાયદો છે, જે ટેક્સ છે એના વિશે સમજાવ્યું કે આપણે 1 રૂપિયાની ચોકલેટ લઈએ ને, એક બાળક પણ જો 1 રૂપિયાની ચોકલેટ લઈને તોય ટેક્સ ભરે છે। હવે આટલી બધી સોશિયલ મીડિયા પર એમને સમજણ આપ્યા પછી એવું લાગતું હતું કે હવે કદાચ માયાભાઈ આહિરને એવું લાગતું હશે કે હા મારી જીભ લપસી છે અને મેં થોડું ખોટું બોલ્યું છે, મારાથી આ પ્રકારેનું નિવેદન ન અપાય। પરંતુ માયાભાઈ તો લાજવાના બદલે ગાજી રહ્યા છે। હવે અમે આવું શા માટે કહી રહ્યા છીએ તો એક ઓડિયો સામે આવ્યો છે ને ઓડિયોમાં આવું પુરવાર થાય છે કે માયાભાઈ લાજવાને બદલે ગાજી રહ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। વિડીયા બનાવીને એવું કહે કે તમે અમારા ટેક્સના પૈસેથી પગાર લ્યો છો, જાણે એમના બાપુજી પગાર ન કરતા હોય અને એ પાછા રેશનિંગના ઘઉં ખાતા હોય, જાણે કોઈ દી ટેક્સ ભર્યો જ ના હોય। આવું નિવેદન આપ્યું હતું માયાભાઈ આહિરે એક ડાયરામાં। હવે આ ડાયરામાં નિવેદન આપતા અપાઈ ગયું, કીર્તિદાન ગઢવી પાછળ બેઠા હતા, એમણે અંદર સૂર પૂર્યો ને એવું કીધું કે આ લોકો તો કોઈ દી ટેક્સ નથી ભરતા। કીર્તિદાન ને માયાભાઈ આહિર બંને જાણે ટેક્સ વિશે જાણ ન હોય એ પ્રકારેનું વર્તન હતું કે એમને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ નથી ખબર, એટલે લોકોએ એમને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સનું જે બેઝિક ઇકોનોમિક્સ હોય એ લોકોએ અને પત્રકારોએ, અર્થશાસ્ત્રીઓએ ભેગા મળીને એમને સમજાવી દીધું। હવે સમજાયા બાદ એમને એક કોલ આવે છે, એક વ્યક્તિ દ્વારા માયાભાઈ આહિરને ફોન કરવામાં આવે છે અને બાદમાં એવું કહેવામાં આવે છે કે તમે જે વાત કરી તમને યોગ્ય લાગે છે, આવું તમારાથી બોલાય? તો માયાભાઈ લાજવાની બદલે ગાજ્યા કે મેં તમારું નામ આપીને થોડી કીધું છે, મેં તમારું નામ લીધું કે આ વ્યક્તિના બાપુજી ટેક્સ નથી ભરતા, તમે તમારા માથે શું કામ ઓઢ્યું? હવે માયાભાઈ, એક તો તમે આવી શરમજનક ટિપ્પણી કરો છો જે શોભનીય નથી, લોક સાહિત્યનું કામ જે છે એ બાજુએ મૂકીને તમે આ પ્રકારેના નિવેદન આપો છો અને પાછા તમે લાજવાના બદલે ગાજી રહ્યા છો। પહેલાં તો અહીં એ ઓડિયો સાંભળીએ જેમાં માયાભાઈ આહિર પાછળથી એવું કહે છે કે હું માફી માંગી દઈશ, પણ એ માફી કેવી કે માંગવા પૂરતાની માફી, એમને જરાય અંદર રંજ નથી કે એમણે કંઈ ખોટું કર્યું છે, પણ આ તો સોશિયલ મીડિયા પર લોકો કે માફી માંગો એટલે માફી માંગી લેવાય એ પ્રકારેનું કંઈક જોવા મળી રહ્યું છે। પહેલાં અહીં એ ઓડિયો સાંભળીએ। હેલો, કોણ બોલે? માયાભાઈ બોલો। માયાભાઈ, હાજી, જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાતરાણા ગામથી બોલું, સંજય મકવાણા। બોલો ભાઈ। અને આવું ટેક્સનું તમે કયો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? હાલો, કેમ? તમારા પપ્પા એક જ ટેક્સ ભરે છે, અમારા પપ્પા નહીં ભરતા ટેક્સ? એટલે તમારું કીધું મેં? તમે એમ કીધું ને ટેક્સ। તમારું નામ શું? મકવાણા સંજય બોલું। મકવાણા સંજયભાઈ ના બાપા ટેક્સ નહોતા ભરતા એવું બોલ્યો હું? તમે શું કીધું? શું બોલ્યા હતા? હું કહું જવાબ આપો પહેલા, હું કહું જવાબ આપો ભાઈ। તો અમે એમને એવું બોલ્યો, એવું કે તમે જનરલ કીધું, જનરલ તમે એકનું નામ લઈને નથી કીધું તમે? નહીં, જનરલ ની વાત નથી કરી પહેલા, કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોણે કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કાંઈ? એમ નહીં, તમે નામ લઈને કીધું તમે ફોન ન કરો? એમ નહીં, મારી વાત સાંભળો માયાભાઈ, તમે એમ કીધું ને નામ લઈને, એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિનો બાપુ ટેક્સ, ફલાણા વ્યક્તિ જે ટેક્સ ન ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે, એ વાત છે પેલા તો મને એક જવાબ આપો, મને એક જવાબ આપો તો આ ટેક્સ વાળા રેડ શું કામ ઉપાડે છે? કેટલા પકડાય છે? ઈ પ્રશ્ન કેનો? નહીં, ટેક્સ નથી ભરતા એની જ વાત છે। ગરીબ માણસ ઘેરે રેડ પડી? ગરીબ માણસ નો મુદ્દો જ નથી એમ નહીં, કેની ઘેરે રેડ પડી એમ મને કયો? હાલો, ટેક્સ કોણ ભરતું હોય? મેં ગરીબ માણસ ને એવું કીધું? તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે જો મારી વાત સાંભળો, મારી વાત પેલા સાંભળી લો તમે, સાંભળજો।
તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં નહીં નહીં, કોઈનું તમને દિલ તમને દુભાવી કોઈ શકો? તમને 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 એવો કાયદો આપ્યો છે કોઈએ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુભાણી નહીં હોય, નહીં, અમારા અમારે બાપા કેવું ટેક્સ ભરે પડે ને, છે. ટેક્સ કોઈ નો અમને કેવું પડે. રેસિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસોને મળતા. એવું તો ક્યાંય ના બોલ્યા તમે. હા એ બોલ્યો ને એમાં, હમ રેસિંગ ના ઘઉં ખાય છે ત્યાં કેમ નથી જતા કોઈ? હમ હમ એનો બાપ રેસિંગ ના ઘઉં ખા જતો હોય એને ત્યાં કેમ નથી કોઈ બોલતું? હમ હમ. તો મને કેમ ફોન કર્યો તો? આ તમને હાટું બધાને તમારે વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે. વિવાદ તમે કરો છો, તમારે આથી બીજું કઈ કરીને કામ તમારે તો- એમ ના, નહીં, ના, સાહેબ એમ ના, નહીં. બિલકુલ નથી પડતો તો ભઈલા. તમારે એ ક્યાં કરવાનું? બિલકુલ તમે નહીં. તમારું કામ કરતા હોવ તો તમારે એ ન તો તમે કરવાનું કેમ કરો? તમે અત્યારે તમારું કામ કરો ને, તમે શું મારો ઇજારો રાખ્યો છે? હું શું બોલું? ઇજારાની વાત નથી, તો તમે હવે માફી નહીં, વિડીયો નહીં, નહીં મોકલો નહીં, ને. તમારે મને ફોન જ શું કામ તમે મને ખોટી રીતે કરો જાણ્યા વગર? બસ તો હવે તમે માફી વિડીયો નહીં મોકલો ને, બનાવીશું નહીં ને હા. કે ભાઈ મારી ભૂલ માફી જ થઈ ગઈ ને. મારી એવો વિડીયો નહીં. તમને જો ને ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. આ ભાઈના બાપ નહીં, હવે વિડીયો- એવું મારે કહેવાનું, મને ભૂલ થઈ ગઈ. મારે કેટલાક હવે- માફી માંગવી. એમ નહીં, હવે માફી વિડીયો નો બનાવતા, બરોબર? માફી બનાવવી પડે, માફી માંગવી પડે ભૂલ લાગી તો હોય તો તો. હુકામ ને આવી ભૂલ આવે હાથે કરીને હુકામ હું આવી ભૂલ કરો, હું એવું કહું તમે એમ. આ છે હવે ભૂલ સાચું કરો નથી તમે, એમ નહીં. જો એમાં તમે સાચું નથી લેતા ને ખોટો પોઈન્ટ હું કામ પકડો? તો હુકામ મને માફી વિડીયો માંગવો પડે, કરવો પડે ને તમારે. તો ભૂલ જ ના કરતા હો તો એમ કહું, વિચારીને બોલતા હોય તો. એટલે હવે મારે ઈ માફી માંગવાની 100% કે આ કોઈ ટેક્સ ભરતા નથી, મને ખબર નથી, બરોબર? તમારે આ વિષય શું મુદ્દો છે? તમે નથી કોઈનો વિડીયો બનાવ્યો મારા ભાઈ, નથી તમે ટેક્સ નથી ભરતા એવું નથી, બરોબર? જો નો ભરતા હોય ને, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હું એ જ કઉ છું. આવું કેટલું હાલે મને કહેશો તમે? આવું તો તમે જ્યાં તમે સુધી જો એવા ભાષણ વિડીયો કરશો, નથી બનાવતા, તમે એવું નથી. સ્ટેજ તમે કોઈનો ઉપરથી વિડીયો સાંભળો. આવું કેટલું તમે- હાલે એવું કીધું ને તમે. સાંભળી લો પેલા ભાઈ, કે તમે ઈ માયલા એકે નથી. તમે ટેક્સ ભરો છો, તમારા બાપુજી ટેક્સ ભરે છે, તમારા ભાઈઓ ટેક્સ ભરે છે, તમે નથી કોઈનો વિડીયો બનાવતા. એના વિશે હું બોલ્યો નથી. તો કેના વિશે બોલ્યા? જે નથી કરતા એના માટે. એ તમને ખબર છે કોણ નથી ભરતું? એ મને નથી ખબર એટલે તમે ગોતો ને હવે. તો એમ નહીં, આવું તમારે હુકામને કરવું જોઈએ એમ કહું. તમે હું સ્ટેજ એમ ઉપર જ માઇક કહું માં છું, હાથમાં મારા આવી જાય એટલે ભાઈ, તમે કે મન થાય એમ બોલવા માંડો છો. મન ફાવે એટલે આમાં શું મન ફાવે એવું બોલ્યો છો? કોને ગાડભેડ મેં દીધી ભાઈ? ગાડી દીધી હોય ને ઈ સહન થઈ જાય. આ લાગણી દુભાઈ ટેક્સ ભરતા હોય ને, એને લાગણી તમે એટલા બધા ટેક્સ શું ઊંડા ઉતરી ગયા છો મારા ભાઈ, કે તમારી લાગણી ઉભાઈ ગઈ. જે નથી ભરતા એનું કીધું છે, હા તો હવે જે નથી તમે ભરતા એની વાત છે. હા તો હવે તમે માફી ના માંગતા. માફી માંગી લેશો એટલા પડી પેલા. ના ના નો માંગતા હવે માફી. મારે પાસે તમારો પહેલો ફોન આવ્યો છે. હા હા હજી આવશે. તમારું નામ મને મોકલો. તો તમારા ફોન નંબર મોકલો ને. હા મારા જ નંબર છે. હા મારા જ હા નંબર. તો તમારા ઉપર ભાઈનું દિલ દુભાણું છે અને હું માફી માંગુ છું. એટલે એક ને મારે માગવાની જનરલ માગવાની. હું તો ના જ પાડું તું, મંગાય જ નહીં. હું કામ માફી જ માંગવી જોઈએ? એટલે તમે કહો ને કે માફી નહીં માંગો એમ, પાછા તમે ના પાડો. હા પણ ન મંગાય તો તમે તમારે. સ્વભાવ કઈ વૃત્તિ ના માને મને એ નથી સમજાતું. હું માફી માંગવાનું કહું તો માફી ન મંગાય લો. પણ એમ નહીં, જો અટણ માંગવી પડે ને તમારે. એટલે હું એમ કહું છું કે સમજે વિચારીને બોલ્યા હોય તો માફી માંગવી પડે કોઈ નહીં એમ. સમજી વિચારીને ન બોલ્યા તો બોલ્યા. તમે સમજી વિચારે વગરનો ટુકડો લઈ લીધો, બરોબર? એ કોકે મૂક્યું એટલે તમે કર્યું, તમારા ધ્યાન ઉપર એ નહોતું, નહીં કોકે નથી કર્યું. બરોબર? ના ના ના, મેં તમને આગળ- નંબર ક્યાંથી આવ્યો તમારી પાસે? મોબાઈલ હું જોતો તો મારો નંબર ક્યાંથી આવ્યો તમને કહેજો પેલા. વિશન ચાવડા અમરેલી થી. હા તો એ તો કહું છું કે હા. એને નંબર આપ્યો તમને કે ભાઈ હા. આ બધે ફોન કરવાને, કારણ કે એ બધા ખૂબ બધા સારું કામ કરે છે, બરોબર? એટલે એને કીધું છે એટલે તમે ફોન મને કર્યો, બરોબર? તો એમ નહીં, હવે ધ્યાન રાખો આવું બોલવામાં. ના, ધ્યાન રાખશું ભાઈ. અહીં તમે આખો ઓડિયો સાંભળ્યો. હવે જે આપણો ગુજરાતનો વારસો છે, જે ગુજરાતની સભ્યતા છે, એ જોઈએ તો એવું છે કે જ્યારે ડાયરા થાય ને ત્યારે ડાયરામાં ઇતિહાસની વાતો થાય, આપણા શૌર્યની વાતો થાય. પરંતુ હવે આ બધું જાણે ભૂસાઈ રહ્યું છે. એ શૌર્ય ગીતો ભૂસાઈ રહ્યા છે, શૌર્યની વાતો ભૂસાઈ રહી છે. હવે ડાયરા જાણે મજાક બની ગયા હોય એવું લાગી રહ્યું છે.
કારણ કે કોઈ પણ ગમે એવું બફાટ કરી દે છે જ્યારે ડાયરા કલાકારો સ્ટેજ ઉપર બેસે ને માઇક હાથમાં આવે એટલે મન ફાવે એવું બોલવા માંડે છે. એવું જ કંઈક ફરી એકવાર માયાભાઈ આહિરે કર્યું હતું. હવે માયાભાઈ આહિરને માફી માંગવાનું તો એ ભાઈએ નહોતું કીધું. એમણે તો એવું કીધું કે તમને નથી લાગતું કે તમે ખોટું કીધું છે તો હવે માફી માંગતા જ નહીં. તો માયાભાઈ આહિર પાછા એવું કહે છે કે તમે કેવી વૃત્તિના માણસ છો, તમને ખબર જ નથી કે તમે કેવું શું માંગો છો. એટલે એ ભાઈનું તો ક્લિયર હતું કે જો ભાઈ તમને એવું લાગતું જ નથી કે તમે કાંઈ ખોટું કર્યું છે તો પછી તમે હવે માફી જ ન માંગતા, હવે કોઈનું દબાણ આવે ને માફી ન માંગતા. પણ અહીંયા આખો ઓડિયો સાંભળ્યા બાદ એટલી ખબર પડે છે કે માયાભાઈ આહિરને સામાન્ય જનતાના રોષથી કે સામાન્ય જનતાથી કોઈ ફરક પડતો નથી. એમને કાંઈ લેવા દેવા નથી. એમણે તો રેશનિંગના ઘઉં ખાતા, અનાજ ખાતા એ ગરીબ લોકોના મજાક ઉડાડી દીધા છે. એમને નહીં ફરક પડતો કે એનાથી કંઈ થાય કે ના થાય. પરંતુ માયાભાઈ આહિરને હજુ અમે કહીએ છીએ કે માયાભાઈ 1 રૂપિયાની ચોકલેટ પણ જે ખાય છે ને એ બધા ટેક્સ ભરે છે. હા, એ જે 6% ટેક્સ છે એ કદાચ તમારા જેવા જે ધનવાન લોકો છે એ ટેક્સ ચોરી કરે છે ને, જે તમે રેડ પાડવાની વાત કરી, જે દરોડા પાડવાની વાત કરી, તો કોઈ ગરીબના ઘરે દરોડા નથી પડતા. એ તમારા જેવા અમીર માણસોના ઘરે દરોડા પડે છે જે ઇન્કમ ટેક્સના સ્લેબમાં આવે છે. બાકી બીજી જે પ્રજા છે એ તો ઇનડાયરેક્ટ ટેક્સ નાની ચોકલેટથી લઈને, કપડાથી લઈને, રોડથી લઈને બધે ભર્યા જ રાખે છે. અને પછી એમને સુવિધા મળે તોય શું, ના મળે તોય શું, ટેક્સ તો એમને ભરવાનો જ હોય છે. બાકી જે અમીર છે એ લોકો તો ટેક્સ ચોરી કરીને સીએ પાસેથી આડા અવડા વ્યવહારો કરાવીને બધું પતાવી દે છે. આખો તમે વિડીયો જોયો, એ ઓડિયો સાંભળ્યો જેમાં માયાભાઈ આહિર લાજવાને બદલે ગાજી રહ્યા છે. હવે આખો ઓડિયો સાંભળ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.